લોકાચાર એક બાનું મૃત્યુ થયું છે એટલા માટે તો કેટલું છે તો આ મેં નહીં જોયું પપ્પા શું લેના આટલું તમારે 10 દાડા હેડ છે ખાલે શું જા પપ્પા એક જ જેમ તો અંસોળી નું કરવાનું છે તાણા વાટોળી નો જેમ છે તાણે અંસોળી નો જેમ છે એક ઓલા આવો જાવ પણ તો એ તો રીસળ પડત મને તો ખબર નહીં મને મેટલાન જરૂર હું તો શું ભણેલું છું હું તો ભણેલી નહીં તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 8 નું વ્લોગ કરી દીધો સ્ટાર્ટ તો એકણ મમ્મી સવારમાં ઉપડી છે ગાળાનું ખોણ મૂકવા માટે મમ્મી ગુડ મોર્નિંગ તો મમ્મી સવારમાં ગાઈઝ ખોણ મૂકવા માટે ઉપડી છે અને બા બેસી ગયો છે અત્યારે મોર્નિંગમાં ચા પીવા માટે બા ગુડ મોર્નિંગ તો બા તો ચા પીવા માટે બેસી ગયો છે અને પ્રકાશ આવી ગયો છે બ્રશ લઈને આવું જાય છે બ્રશ કરવા માટે પ્રકાશ ગુડ મોર્નિંગ તો પ્રકાશ તો બ્રશ કરવા માટે જાય છે હવે અને તેજલ ભાભીને ઉઠ્યો કે ના ઉઠ્યો તો ચલો ઉઠી જ જાઓ ગાઈસ કારણ કે 7:30 થઈ ગયા છે 8 વાગવા આવી ગયા છે એટલા માટે તો એ તો તેજલ ભાભીને ઉઠી ગયો છે ગુડ મોર્નિંગ મિસલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો મેશીને તો ગાઈસ ઉઠી ગયો છે અને વહેલા બેઠો કારણ કે મેશીના મમ્માના ઘરેથી ફોન આવ્યો છે એટલે મેશીને તો બેઠો છે તો ચલો સંગીતા ભાભી વાળા પહાણજી આપણે તો હવે તો વહેલા સૃષ્ટિ તૈયાર થાય છે સૃષ્ટિ ગુડ મોર્નિંગ ત્રિશુ રાધે રાધે ત્રિશીને ગાય ઉઠી ગયો છું અને સૃષ્ટિ થાય છે તૈયાર તો સૃષ્ટિ એકદમ રેડી થાય છે અને આપણે જવાનું છે ગાય દૂધ ભરાવા તો ગાય પપ્પા આવી ગયા છે વહેલા પપ્પા ગુડ મોર્નિંગ શું આઈડિયા પપ્પા વહેલા તો પપ્પા ગાય જઈ રહ્યા છે લોકાચાર એક બાનું મૃત્યુ થયું છે એટલા માટે ચંદનનો લાકડો લેવા જતા ખેતરમાં આપણા તો પપ્પા જઈશે લાકડો તો ગાઈઝ આ બાજુ તો મમ્મી અને તેજલ અને સૃષ્ટિને તો ઓળાયો બનાવું છે ઓળી આવવા થઈ 3-4 દિવસ બાકી છે ને ઓળાયો બનાવું છે તો અમે તો મેશીન 2 જણો 3 જઈને આવી ગયો તો જો આટલો બનાવ્યો ઓળાયો બનાયો સાયણો બનાયો પછી કૂતરાની જીભ બનાવી કૂતરાની જીભે બનાવી પડે પડે હું તો કદી હોભળી નહીં એવું કૂતરાની જીભ એવું હોભળી નહીં હોય અમે તો પેલા જાણો હતો કે એક એવું જબ્બર બનાવીએ એવું સાયણા અને ઓલી કૂતરાની જીભ ને મસ્ત બનાવીએ તાણ તો શું હા કૂતરાની જીભ શું હા રહી કૂતરાની જીભ છે તો ગાઈઝ મમ્મીએ બનાવી છે કૂતરાની જીભ આ કૂતરાની જીભ ને આ સાયણો આ કૂતરાની જીભ હા અને સાયણો મેશીએ હા કે છે કૂતરાની જીભ બનાવી છે જતા રહેજો પાછો આટલો જ બનાવ્યો તો ગાઈઝ આ બાદ તો ઓળાયો બનાવશું કે રમત કરું છું કઈ ખબર નહીં પડતી આવો જાવ પણ તો એ તો રીસળાઈ નાખતો હોય એવું કરો છો હોળીનો ઓળાયો બનાવવો હોય તો આમ થોડો વ્યવસ્થિત બનાવવો પડે ઓળાયો તો ગમે ગયો સારું પણ આમ થોડો રાગ નાખો તો સારું આ તો ભોયથી માટીએ ખાઈ જાય છે તો ગાઈઝ મમ્મીને તો ઓળાયો તો બનાવી દીધો છે અને આ બાજુ તો સવારમાં વાસણ ઘસવાનું ચાલુ થઈ ગયું છે આવે છે પાણી રાતે તો બંબા ફૂસ આવતું હતું તો ગાઈઝ રાતે તો ફૂલ પાણી આવે છે અને અત્યારે તો ધીમું થઈ જાય છે એકદમ ના રાતે તો જબર આવતું હતું પેલા હું ઉઠ્યો વખત તો ગાઈઝ આ બાજુ તો વાસણ ઘસાય છે ને આપણો તો હજી ખેતરમાં જવાનું છે ને હજી કોમ બધું બાકી છે બહુ કારણ કે જેમના 2 દિવસ રહ્યા છે તો ગાઈઝ આપણે તો ખેતરમાંથી 4 બાર લઈને આવી ગયા છીએ ને આ બાદ તો
મમ્મી રાકેશ અને તેજલને તો ખાવા માટે બેસી ગયો. ગરમ છે કારણ કે ફટફટ ખાઈ ખાઈ પમુ વળવા દેજી કંકુતરી વાળવા જવાય. માહોલ ગરમ છે માહોલ માહોલ ગરમ આવ્યો તો ગાઈસ આ તો કાઢીને બેસી ગયો છે. મારે ખાવાનું બાકી છે. તો જો માહોલ કઢી બનાવી સાત તો અને બાજરીના રોટલા. કઢી તો મજા આવે ખાવાની. ઘણા આવી સાત પાછી ખાસા દાડે પડી નહીં. ખાટી છે મસ્ત છે ભાઈ. તો ચલો ગાઈસ ખાઈ લઈએ કઢી બાજરીના રોટલા. ખાઈ લે, જો તો ખર. હલો કોણ કંકુતરી આપો? કંકુતરી હું થોડી લેતો છું. થોડી તો એ ફટાફટ પતાઈને અને જલ્દી આવે એટલે પેલું સીધું પર લાવ બસ. સીધું તો લાવી દે. તો પપ્પાને હું ગામમાં મોકલું છું હમ. કે પપ્પા એટલી ગણ ત્યાં આગળ બધું કઢી રખાવું ગામમાં જઈને સીધું બધું અને હું ગામમાં જઈને હમ. અને અરે પેલી કંકુતરીઓ આલી હમ. અને પછી આવીએ તે સીધું વધના બદલાઈ અને ગામની હાઉ, કંકુતરીઓ ચાલે ને? આપી દીધી. અને કંકુતરીઓ છે ને થોડીક વધના ખોટી છે ને તે બદલાવું? સપાવાની હા? દીધી. વધના બદલાવું એટલે કંકુતરી હારે હાલીને આવું તરત. તો ચાલો ખાઈ લઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી જાય છીએ ઓન ધ વે કંકુતરી વાળવા માટે. પ્રકાશ આપણો તો ધંધો શું છે નહીં કંકુતરી વાળવાનો 2 દિવસથી. તો પ્રકાશે કંકુતરી વાળવા જાય છે અને હું એ કંકુતરી મેસ્યુ આબુ છે. તો ચલો ગાઈસ આપણે જે કંકુતરી વાળવા માટે ફટાફટ કારણ કે પપ્પાને ગામમાં જશે સીધું લેવા માટે એટલે હજી સીધું પણ ઘેર લાવવાનું છે. તો ચલો બાઇક લઈને નીકળી આવું. તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી જાય છીએ કંકુતરીઓ લઈને. તો 2 ગોમ આપણો બાકી હતો તો 2 ગોમની કંકુતરીઓ બાકી હતી તો અમે તો 2 જણા નીકળી જાય છીએ નહીં ભાઈ. આપણો તો કાંઈ થોડો હજી બાઇક ચલાવવાનું છે કારણ કે કાલે આપણે આખો દિવસ બાઇક ચલાવી અને આ તો ખાલી અંધાથી એકદમ પાછળ બેસી જ એટલે એવું ચાલે નહીં. તો મસ્ત મજાનો રસ્તો છે એટલે આપણે પહેલાં બાઇક લઈ લીધું છે અને ખરાબ રસ્તો આવે એટલે પાછળવાળા કંડક્ટરનું બાઇક આલી દેવાનું. તો ચલો પહેલાં જો પણ જવાનું છે બસ આવે તો મમ્મી પહેલાં શિપોર જવાનું છે કાંઈ અને શિપોરથી કોરિષ્ના અને કોરિષ્નાથી મગવાડી. તો આપણા આજના બ્લોગમાં બન્યા રહેજો. કાલે તો આપણે બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે કાલે આપણે એટલા બધા ગાઈસ કંટાળી ગયા હતા ને તો નક્કી એ નહોતું કે શિયા ગામમાં હવે કંકુતરીઓ લઈને જઈને આવ્યા. તો ચલો આપણે હવે સીધા જઈને મળીએ શિપોર. તો ગાઈસ અમે તો કોરિષ્ના આવી ગયા છીએ તો શેરડીનો રસ પીવા માટે ઉભા રહ્યા છીએ. હજી એક કંકુતરી તો આલી નહીં પહેલા રસ પીવા આવી ગયા છીએ. તો કઈ અમે તો ફઈને પણ કંકુતરી આલવા માટે આવ્યા હતા. ફરી તો હવે બેઠો છે ને ચા પીવું છે એટલે અમે જઈએ તાણમ બરોબર. પમદાળ આવી જજો પાછું બોલો ના. શું કીધું? બીમાર તો લાગતો નહીં. હું બીમાર છું? બીમાર તો દેખા બીમાર તો લાગતો નહીં. તો ચલો ગાઈસ આપણે જઈએ ભાઈ આવજો તાણ હો. તો ગાઈસ રાકેશ તો એકોડામાં બેહીને અને હજી કંકુતરીઓ લખાતો કારણ કે તો ગાઈસ વગવાડી જઈને વગવાડી ગોરસણ અને ચોકન જોતું 2 જગ્યાએ જોતું. અને આ તો ગોમની કંકુતરીઓ બાકી છે બધી. કંકુતરીઓ લખી દઈએ કે યાદ કરી કઈ બધાને લખવી પડે. અને આ બાદ તો મમ્મી હશે ખબર પડે તને? મને તો ખબર નહીં મને મેટલાન જવું હું તો શા ભણેલું છું તાર હું તો ભણેલી નહીં હું તો મેટલાન જવું મમ્મી તો થોડું તો ભણીએ એટલે ભણી તો હતી 3જા સુધી પણ કશું આવડતું જ નહીં ખાલે ફોટો એકલો જોવો છે મમ્મી તો. ફોટો એટલું જોઉં મેટલાન તો ગાઈસ મમ્મી તો 3જા સુધી પણ હારું કશું આવડતું જ નહીં બધું ભણી દે અને માસી શારદી માસી 3જા સુધી ભણ્યા છે તે ઈવન બધું આવડે છે. તાણી ના હારો કેવાય. તાણી એના હારો કહેવાય સારો કહેવાય કે તારા કરતા હારો કહેવાય કે માર કરતી. તો ગાઈસ બા તો આ બાજુ દહીણું કરવા માટે બેસી ગયો છે કારણ કે હવે તૈયારીઓ બધી કરવી પડશે કે નહીં દળાવવા માટે નહીં. કઈ થયેલી ચોકા મૂકી છે. તો ગાઈસ બા તો દહીણું કરું છું આપણે તો ઠેલી મૂકી દઈએ. અમુક કંકુતરીઓ તો પટી લખવાની હાલવાની બાકી છે પણ સીધું રેડી થઈ ગયું. ફોન ફોન આવ્યો હાલ નહીં રેડી થઈ ગયું ફોન આવે કે સીધું રેડી થઈ ગયું છે જે તે આવી લેજો રેડી થઈ ગયું હતું કે હું ગામમાં જઈએ આપણે બરોબર કંકુતરી આપણે બે લઈને જઈએ કંકુતરીઓ હા તે સીધું ગાડીમાં ભરી દઈએ. નહીં મમ્મી? હાઉ આ લખેલી છે બધી એ આ રેશોની ગરમ કહી દઉં આ વાવડીની બધી જેમ જેમ આ એમ બધી કરીએ એટલે વાવડીની. રબડ માર દે. તો ચલો ગાઈસ આપણે હવે જઈએ
કાલે તો મને પતી જાય બધું. અને સીધું લઈને આવી ગયા છે મમ્મી મેં હો. વચ્ચે બેજો. લેડો તઈ આવજો હેડો એ તો વચ્ચે પર બેહારીએ હેડો પણ પડી જાવ છો. ખોલો ખેડો. લે ખુલ હેડો આવી જાઓ ચલો જાને દો આટલું છે પણ મોય તો કેટલું છે એ તો આ મેં નહીં જોયું હજી. પપ્પા શું લેના આટલું તમારે 10 દાડા હેડ છે ખાલે શું જા પપ્પા એક જ દાડામાં પટાવવાનું છે 10 દાડા નહીં હેડાવાનું આપણા ઘેર 10 દાડા હેડ આટલું પપ્પા છે કે ઉપાડજો હેડો જાવડી જાવડીને આડું ના પાડો આમ ઊભું ને ઊભું લઈ લ્યો અમુક ખુલ્લો હોય પાછો કટ્ટો એટલે ઓ ઉતાર લે મારી વજન હા પાછી મોન ઓ ના બા દેખ તું ઉતાર્યા વગર જેમ તો અંસોળીનું કરવાનું છે છોડીનો જેમ છે એક ઈવાનું તો ઉપડાવ બધું તાણ ઈવન બધું ઉપડાવ આ તો બાસમતી ચાવલ આવ્યા છે એ તો બાસમતી છે તય જોજો કાલે બનાવતો ના સવારે વહેલા આ તો ખીચડી વઘારી દો બસ થોડા પેલા ભેળવી નાખશું મને શિયા સાચી પેલા બાસમતી કાઢીને પેલા નાખ દેવાના તો મમ્મીને તો બધું મૂકું છું ઘરમાં અને પપ્પાને તો હવે બેઠા છે શાંતિથી બાને તો કોઈકનો ફોન આવી ગયો છે બા તો વાતો કરું છું રીશુ તો ઊંઘી દી છે પપ્પાએ વળી લઈ આલ્યું તો ખરું પછી એમ તો કેટલું કર નહીં પપ્પા લેડો હજી બાકી છે બધું પછી કાંઈ બધું બાકી છે ઘણું બધું અંદરથી કેટલું બાકી છે હજી આ બે બાકી છે એ લઈ લઉં છું હું અંદરથી ખોલીને હેડો હેડો જ તો બાકી છે આજ તો પટી નહીં આર્યું કાઢો રાહુલ કાકો પહેરી જાય એટલું તો માર્ક્સ કે ગાડીની તો ડેકીમાં તો જગ્યા જ હોય કે તને એ રીમ નાઈને લઈ જાઓ ડબ્બો કાઢ લો પપ્પા તો ફાઇનલી ગાઈસ મેસવાના જેમનું સીધું આવી ગયું છે ને તો મમ્મી પપ્પા અને પ્રકાશ 3 જણો બધું ખોલીને બેસી ગયો છે નહીં ઓ તે તો ચોખાઈ ઢોળી નાખો તો બાસમતી છે ઢોળ્યા હો આ નેચર ઢોળ્યા તો પ્રકાશ ની મમ્મી અરે દોઢસું તો વેલ લે હું એક એક આ તો મોગાસ મોઘા જ છે કે તાણ હવે મોગાસ કે એક વેની લેવું પૂછીએ આ તો વેનો બધી આઈટમ આવી જશે મમ્મી હા ચેક કરવું પડે કે આઈટમ છે કે આવી નહીં મમ્મી હા તાણ જોવું પડે દાળ છે કે મમ્મી આ તો દાળ 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 ને ઘી ને બધું છે તો ગાઈસ બધું સીધું આવી ગયું છે આજે લાવી લીધું છે નહીં હઉ અને જેટલું ખુરશી એટલું લાવી લેવું જેટલું છે આ પૌવા હજી કાલે લાવવાનું છે પાછો બધું આ પૌવા હું પૌવા આપણે ખાવા માટે નહીં આપણે ખાવા લાયા તારણ બા આ તો શું કહે છે પૌવા સવારે બનાવવાની વાત કરે છે તાણ ઓન તો ખબર જ નહીં પડતી નિમ્ન માં તો બનાવવાની જ વાતો કરે છે જેમ નથી. પપ્પાને ખબર હા અને એ પાછા આરા ચોખા નહીં પેલા ખાજો નહીં બા હા ઘેર વાળા છે તે ઘેર નહીં પણ કઈ પેલા બીજા છે ને રે લેવડો બધું પૈકા હા બધું ભરી નાખો પાછું તે પૈકા નકર કારીગર કાલે આવીને જોહો ને તો બાપડા ગમે તેમ ખોલે જાય ને તોય મળે જ નહીં મને મોકલ દે આ તો ઓહો ખાલી જોવા માટે તે કેટલું રહી ગયું હતું? બાકી હોય તો લાવવું પડે તમને ખબર છે કેટલું આવ્યું હતું? હા. હું આવ્યું બધી વસ્તુ આવી શું બધી વસ્તુ જે વસ્તુ શાકમાં નાખવાની છે એ બધી આવી અને મોહનથાળ બનાવવાનો છે કે? બરોબર તો ફાઇનલી ગાય તકન તો ખાવા માટે બેસી ગયું હતું તેજલ ભાભી પ્રકાશ પપ્પા બા અને મમ્મી તારે મારા રવિવાર તો મમ્મી તો રવિવાર છે એટલે મમ્મી તો ખાવાનું નહીં હવે તો પ્રકાશને તો બેસી ગયા છે પપ્પા ને બધા શું જવાનું છે તમારે ખાઈ માળામાં શું કર પાવડી તો પપ્પાને તો ગાય સવારે લોકાચાર જ્યાં હતા ઈકણ માળામાં જવાનું અને મેસ્યું તો એકણ મેસ્યું લે તારને ખાવ બે ત્રણ દાડે તારને ખાવ ખાવું નહીં ઓડી શકલાય લેડ મેસ્યું તારે ખાવું છે ઓ વાહ જંબુ છે કે બરા કે છે માર તો પાવ તો બે થોડા દાડા છેડી ના આવે અલ્યા ઓડી થોડા દાવા શેડ્યા પણ હોળી ને ધૂળેટી બધો તહેવારો આવશે કે એમ કે પટી જાય નહીં પપ્પા એવું હોય કે તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલા આપણે કંકુત્રીઓ તો પટી ગયું પ્રકાશ બધે કંકુતરી પટી હતી પણ નવી કપાને યાર ચાલુ ઓ હાલી છે એ તો કાલ આવી જાય એ તો ખાલી ભાઈ એ બધું આવી બાકી ગઈ છે એટલે પછી
કાલ બપોરે તું ફરી વળજે. તો ફાઇનલી ગાઈઝ આપણે તો આવું છે ને ઊંઘવાની તૈયારી કરીએ છીએ, કારણ કે થાક લાગી ગયો છે. કારણ કે બધી કંકુત્રીઓ આજે આપી દીધી, બધી પટાઈ દીધી છે અને આપણે જોતા હતા મેચ, એટલે ગાઈઝ થઈ ગયું છે મોડું. તો આજે હતી ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ટ્રોફી. તો એમાં આપણું ઇન્ડિયા ફાઇનલ જીતી ગયું છે, એટલે આપણે મેચ જોવામાં થોડા વ્યસ્ત હતા. તો ઇન્ડિયા લગભગ કેટલા 252 રનની જીતી ગયું છે. તો પહેલાં તો કોંગ્રેચ્યુલેશન ઇન્ડિયા ટીમ, કારણ કે ઇન્ડિયા જીતી ગયું. એટલે ચાંદનો હું ગાઈઝ મેચ જોતો હતો અને તમે પણ જોતા જ હશો. હું જોતો હતો તો તમે પણ જોતા જ હશો એવી આશા જ છે મને, કારણ કે મેચ ઘણા બધા જોતા હતા. તો ચલો આપણે ગાઈઝ આજનો અહીંયા વ્લોગ પતાવી દઈએ છીએ અને કાલે સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો, ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.